હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું રજવાડી ખીચડી। તો રજવાડી ખીચડી કેવી રીતે બનાવવી અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લઈશું। રજવાડી ખીચડી માટે આપણે અડધી વાટકી મગની દાળ લેવાની, આવી છોટલાવાળી આવે ને એ મગની દાળ લેવાની। અડધી વાટકી આપણે તુવેરની લેવાની, અડધીથી થોડી છે આ વાટકી, એટલે આ મોટી 2 ચમચી થાય એટલી તુવેરની દાળ લેવાની। 2 ચમચી ચણાની દાળ લેવાની, 2 ચમચી, 2 થી 3 ચમચી સિંગદાણા લેવાના, 1 આખો બાઉલ વટાણાનો લેવાનો, લીલા વટાણા, ને 1 બાઉલ આપણે ચણા લેવાના, એ પણ લીલા, અડધો બાઉલ આપણે મકાઈ લેવાની, ને 1 બાઉલ આપણે ચોખા લેવાના। ચોખા તમે કોઈ બી લઈ શકો। ને આપણે કોપરું લેવાનું, લીલું કોપરું આવે ને એના આવી રીતે મેં ટુકડા કરી લીધેલા છે એ લેવાનું। 4 થી 5 આવા મરચાં લેવાના, આ લાંબા મરચાં હોય એ તીખા ન હોય, ને આ ધાણા લીધા છે, કોથમીર આ દેશી લીધેલી છે, દેશીનો ટેસ્ટ મસ્ત આવે એમ, ને આ લીધું છે લીલું લસણ, ને આ છે કાજુ બદામ। રજવાડી ખીચડી માટે પહેલાં ચટણી બનાવશું। એક આ મરચાં છે એને આવી રીતે ટુકડા કરીને આપણે ખાંડણીમાં જ વાટશું એટલે એનો ટેસ્ટ સારો આવે। આમાં લીલા મરચાં જ આપણે નાખશું, લાલ મરચું આમાં ન નખાય। હવે આપણે આ લસણની બધું ધાણાની થોડીક આપણે દાંડલી પણ લેશું, આવી કુમળી દાંડલી હોય ને એ નખાય। એ બધું આપણે આમાં હવે આપણે મીઠું નાખી અને વાટી દઈશું। મીઠું આપણે આમાં જ નાખી દઈશું, પછી ખીચડીમાં નહીં નાખીએ, ખીચડીના ભાગનું આમાં જ નાખી દઉં છું અત્યારે। આપણે 1 મોટી ચમચી લીધી છે, પછી તમારે ટેસ્ટ પ્રમાણે લેવાનું, જેટલી ખીચડી હોય એ પ્રમાણે। હવે આને આપણે ખાંડી લઈશું આવી રીતે। આમ આડો હાથ રાખવાનો એટલે મરચાંનું બી ઉડી તમારી આંખમાં ન પડે એટલા માટે, ને બહાર ઉડે પણ નહીં। આપણે મીઠું નાખીને વાટીએ ને એટલે તરત વટાઈ જાય, એટલે આમાં સાથે મીઠું નાખી દઈએ આપણે, ને આવી અધકચરી કરવાની। તમે મિક્સરમાં કરશો તો આવું મસ્ત નહીં થાય એમ, એમાં પેસ્ટ જેવું બની જાય, આપણે આવું અધકચરું રાખવાનું છે। આપણે પહેલાં 1 મોટી ચમચી ઘીની લઈશું, ને 2 ચમચી તેલ લઈશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં આપણે 5 લવિંગ નાખીશું, 2 ચક્રી ફૂલ નાખીશું, 1 આપણે તગડ ફૂલ લેશું, ને 2 આપણે તજના ટુકડા લેશું, ને 1 ચમચી આપણે જીરું લેશું। પછી આપણે સિંગદાણા નાખી દઈશું। પછી આપણે આ પેસ્ટ બનાવી એ નાખી દેવાની, ને ગેસને આ બધા મસાલા કરીએ ને ત્યારે ધીમું કરી દેવાનું। આ પેસ્ટ બરાબર મેં આ ખીચડીના માપની જ બનાવી હતી, એટલે બધી જ નાખી દેવાની।
હવે આપણે બધા શાકભાજી આપણે હવે બધું આ વટાણા ને બધું જ નાખી દઈશું એમાં. વટાણા, ચણા, મકાઈ ચમચો લીધો નથી. હવે એમાં આપણે મસાલા કરશું. અડધી ચમચી હળદર લેશું, 1 ચમચી ગરમ મસાલો, 1 થી 1.5 ચમચી ધાણા જીરું. આ બધું હવે મસાલા મિક્સ કરી દઈશું એમાં. ને આપણે પાણી નાખશું. થોડુંક ઉકળે ત્યાં સુધીમાં આપણે પછી આ ખીચડીને ધોઈ નાખવાની. આપણે અત્યારે 3 ગ્લાસ પાણી નાખશું. ત્રણ ગ્લાસ પાણી નાખ્યું. પાણીને થોડુંક ઉકળવા દઈશું. હવે આ બધી આપણે ધોઈ નાખીએ. આ આપણું બધું ઉકળી ગયું છે. એટલું ઉકળે ને પછી નાખવાનું. એટલે તમે 3 ગ્લાસ પાણી નાખશો ને તો મસ્ત તમારી ખીચડી થઈ જશે. હવે આપણે ખીચડીને ઓરી દઈશું. મસ્ત હવે આપણી 4 સીટીમાં ખીચડી કમ્પ્લીટ થઈ જાય. હવે આ આપણે કાજુ બદામ નાખી દઈશું. આપણે ચેક કરી લઈશું કે ખીચડી થઈ ગઈ છે કે નહીં. મસ્ત ખીચડી આપણી થઈ ગઈ છે. દર્શનની ફેવરિટ. દર્શનને આવી ખીચડી ભાવે. હવે આપણે સર્વ કરી લઈશું. સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તૈયાર છે આપણી રજવાડી ખીચડી. જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.